ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. તો મિત્રો આજે આપણે પાઠ 13 ભણીશું ઉત્પાદન ઉદ્યોગો. તો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને આપણે ઉદ્યોગ કહીએ છીએ. ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો, કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા. 18મી સદી સુધી ભારત વાણો બનાવવાના ઉદ્યોગમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતો. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતની કાચા માલ, ખાસ કરીને કપાસ તેઓ લઈ જતા. તેના કારખાનામાં તેઓ તૈયાર થયેલો માલ ભારતમાં મોકલીને મોંઘી કિંમતે તેઓ વેચતા અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ તેઓ અપનાવતા. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કસબીઓ અને કારીગરો પણ બેકાર બન્યા. હવે આપણે જોઈશું ઉદ્યોગોનું મહત્ત્વ. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત હોય છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના સંભવ જ નથી, અસંભવ જ થઈ જાય છે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે દેશોમાં ઉદ્યોગોના વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. લોકોએ જે કુદરતી સંસાધનોનો ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઓછી કિંમતે ચૂકવીને વિદેશીઓ પાસેથી તેઓ ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. બ્રિટિશ શાસનની જે નીતિ છે એ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી છે. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ-ગારણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પણ તે નિષ્ફળ રહ્યું. સૌપ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ-ગારણની પદ્ધતિ ઔદ્યોગિક એકમમાં સ્થાપવામાં આવી અને તે નિષ્ફળ રહ્યું. પણ સૌપ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું. ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ એટલે કે લો અયસ્ક બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષો પછી બંધ પડ્યું. જે સમય જતાં 1881માં પુનઃ શરૂ થયું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. પછી આપણે જોઈશું ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય છે. જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ. અને જે ઉદ્યોગમાં કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગો. આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરવામાં આવે છે. કાચા માલના સ્ત્રોતના આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં પણ વહેંચી શકાય છે. તો કૃષિ આધારિત ઉદ્યોગો: સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગો છે. બીજું છે સુતરાઉ કાપડ.
ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ રોજગાર આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો તે કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સૂતરા કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌપ્રથમ સૂતરા કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદના શાહપુર મિલ તથા કેલિક મિલ સ્થપાઈ. સૂતરા કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ હતી. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે અહીં સૂતરા કાપડની મિલો સ્થપાઈ. આજે તો સૂતરા કાપડની મિલો આપણે દેશના લગભગ 100 જેટલા નગરોમાં આવેલી છે. અત્યારના સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈનમાં સૂતરા કાપડના ઉદ્યોગો મુખ્ય છે અને પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સૂતરા કાપડની મિલો છે, જેથી તેને સૂતરા કાપડનું વિશ્વ મહાનગર કહે છે. તો મિત્રો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે સૂતરા કાપડનું વિશ્વ મહાનગર ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રના મુંબઈમાં. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગો સ્થપાયેલા છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું મોન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ છે તમને એક વાક્યમાં કે વિકલ્પમાં કે જોડકામાં તમને પૂછાય કે ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું મોન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે કાપડ ઉદ્યોગમાં. સૂતરા કાપડ ઉદ્યોગનું પૂર્વનું મોન્ચેસ્ટર ક્યાં આવેલું છે? તો તે ગુજરાતમાં અમદાવાદમાં આવેલું છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થયેલો છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનૌ વગેરે મુખ્ય કેન્દ્રો છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન, દેવાસ આ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે તેના મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સૂતરા કાપડના ઉદ્યોગો વિકસ્યા છે. આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનાર પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ભારતમાં રશિયા, યુનાઇટેડ કિંગડમ એટલે કે UK, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ જેવા દેશોમાં સૂતરા કાપડની નિકાસ કરે છે. તો મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં શણના કાપડનો ઉદ્યોગ વિશે આપણે અભ્યાસ કરીશું.